એક સિનિયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આજે સાંજે સુધી બધા સિનિયર ઓફિસર્સ પોતાની તાલુકામાં પહોંચી જશે, ત્યાં રાત્રિ રોકાણ કરશે. પણ સ્ટુડન્ટ્સને કોઈ પ્રોબ્લેમ ન થાય, એઝ ઓફ નાઉ 31 તારીખ માટે રજા જાહેર કરવામાં આવી છે અને અમે લોકો કાલ બપોર સુધી પરિસ્થિતિ જોવાના છે કે 1 તારીખનું શું એલર્ટ છે, એના પછી 1 તારીખ માટે નિર્ણય લેવામાં આવશે. આગામી 2 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ. જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ. પૂર્વ તૈયારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ, જ્યાં બિનજરૂરી બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરે અપીલ પણ કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો તરફ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટ બાદ તંત્ર પણ હવે સફાળું જાગ્યું છે અને એમના દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની તમામ સ્કૂલો આવતીકાલે બંધ રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 2 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ. જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ. કલેક્ટરે નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ કરી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી. ધોળકા, બાવળા અને સાણંદમાં બચાવ ટીમો તૈનાત કરાઈ. તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઈ, જ્યાં દરેક તાલુકામાં સિનિયર અધિકારીઓની નિમણૂક કરાઈ. પૂર્વ તૈયારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ, જ્યાં બિનજરૂરી બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરે અપીલ પણ કરી છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર છે. આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કારણ વગર ઘરની બહાર ન નીકળવું, કારણ કે આ જે સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમ અમદાવાદની અંદર ફરી એકવાર મેઘ તાંડવ મચાવશે. નમસ્તે, હું ભવ્ય વર્મા, જિલ્લા કલેક્ટર અમદાવાદ. આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદમાં આવતા 2 દિવસ માટે આઈએમડી ડિપાર્ટમેન્ટથી રેડ એલર્ટ છે, 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે. એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે. અમે લોકો બધા જો કન્સર્ન સ્ટેક હોલ્ડર્સ છે, કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, એમના સાથે આજે પણ એક મિટિંગ થઈ હતી. પોલીસ સ્ટાફ છે, પછી પ્રાંત ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર્સ, હેલ્થ ટીમ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની સ્ટેટ અને પંચાયતની ટીમ, બધા લોકો સાથે તંત્ર તરફથી બધા તાલુકામાં એક સિનિયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આજે સાંજે સુધી બધા સિનિયર ઓફિસર્સ પોતાની તાલુકામાં પહોંચી જશે, ત્યાં રાત્રિ રોકાણ કરશે અને જેટલી પણ તૈયારીઓ થઈ છે આ તૈયારીઓનું એક વખત ફરીથી રિવ્યૂ લેશે. આવતીકાલ માટે 31 તારીખ માટે અમદાવાદ જિલ્લાના સ્કૂલ કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે, સો દેટ કોઈ પણ સ્ટુડન્ટ્સને કોઈ પ્રોબ્લેમ ન થાય. એઝ ઓફ નાઉ 31 તારીખ માટે રજા જાહેર કરવામાં આવી છે અને અમે લોકો કાલ બપોર સુધી પરિસ્થિતિ જોવાના છે કે 1 તારીખનું શું એલર્ટ છે, એના પછી 1 તારીખ માટે નિર્ણય લેવામાં આવશે. આપણી પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ. એક એનડીઆરએફ ટીમ અવેલેબલ છે અને 2 એસડીઆરએફ ટીમ અવેલેબલ છે. આ ત્રણેય ટીમ આપણે ધોળકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન્ડ છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાના છે. બધા લોકોને અપીલ છે, કારણ કે શક્યતા ભારે વરસાદની છે. આવતા 2 દિવસ માટે પણ ભારે વરસાદની શક્યતા છે, તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ છે તંત્ર તરફથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.